રમેશભાઈ માકાસણા, સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર, સનાળા રોડ, પૂજ્ય પ્રેમ સ્વામી પ્રેરક જેમનાથી આ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરનું સંચાલન કરે છે. એમના માર્ગદર્શન નીચે બાલસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજને 25 વર્ષ પૂરા થતા હોવાથી રજત જયંતિ મહોત્સવનું આ ભવ્ય આયોજન છે. આ રજત જયંતિ મહોત્સવની આયોજનની અંદર કથાનું સત્સંગી જીવન કથાનું આયોજન છે. સાથે જ યજ્ઞ તેમજ રાજોપચારથી પૂજા અન્નકોટનું ભવ્ય આયોજન છે. અને પોથીયાત્રા ભવ્યથી ભવ્ય 6 તારીખે કરવામાં આવેલી હતી અને તેની અંદર 1000 બહેનો એ પોથી ઉપાડેલી હતી. 108 બહેનોએ કળશ ઉપાડેલા હતા અને ભવ્ય જુદા જુદા વાહનો બળદ દ્વારા અને સંતો દ્વારા ભવ્ય રીતે આયોજન જે પોથીયાત્રાનું હતું એ સંસ્કારધામ મંદિરથી એસપી રોડ ઉપર આવેલ દ્વારકાધીશ પાર્ટી પ્લોટ સુધીનું હતું. અને આ આયોજન બાદ 7 દિવસની જે કથા ચાલુ છે એમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પૂજ્ય પુરાણી સ્વામી કથાનું આયોજન કરે છે. દરરોજ 4000 માણસો અહીંયા સાંજે પ્રસાદ લે છે. આજના જે અન્નકોટની વાત કરું તો આજના અન્નકોટની અંદર 3500 વાનગીઓ બનાવવામાં આવેલી છે. અને આ અન્નકોટનું આયોજન અમે છેલ્લા 1 મહિનાથી કરતા હતા. અને તેમાં જે કંઈ વાનગીઓ છે એ દરેક બહેનોને એક ચિઠ્ઠી આપવામાં આવેલી કે એમાં 10 થી 15 વસ્તુ જે બહેનો છે એ પોતાના ઘેર બનાવી પવિત્રતાથી શુદ્ધતાથી બનાવીને લાવે અને પછી અહીંયા ધરાવવામાં આવે. તો અહીંયા આગળ 250 બહેનોએ 250 કુટુંબમાંથી આ બધી જ વાનગીઓ આવેલી છે અને એ વાનગીને અહીંયા ભવ્ય રીતે ગોઠવવામાં આવેલી છે. શાકથી ભીના ફરસાણ, ભીના મિષ્ટાન અને સૂકા મિષ્ટાન અને તમામ પ્રકારના ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, મુખવાસ, અથાણા, બધી જ કોઈ પણ વાનગી બાકી નથી આની અંદર. એ બધી જ વાનગીઓ બહેનો પોતાના ઘેરથી બનાવી અને સવારમાં 8 વાગે લાવેલ છે. 8 વાગ્યાથી અમે ગોઠવવાનું ચાલુ કરેલ તે 2 વાગ્યા સુધીમાં અમે આ સંપૂર્ણ રીતે ગોઠવી શક્યા છીએ. અને આ દર્શનનો સમય મારે બપોરના 3થી રાત્રિના 8 સુધી છે. મોરબી ગામના સમગ્ર પ્રજા આનું આયોજન કરી અને દર્શન કરી શકે. અને આ આયોજન એટલા માટે મેં બહેનોને વેચેલું કે પોતાના હાથનું ભોજન ભગવાનને ધરાવી શકે. અને આવો લાવો 25 વર્ષે આ બહેનોને અને સમગ્ર સત્સંગ સમાજને મળેલો છે. તો એનો લાભ મળે એટલા માટે આ અન્નકોટનું આયોજન છે. અને આ પહેલાં એક દિવસ સાંસ્કૃતિક મહિલા મંચનું આયોજન હતું. 3 કલાકનો ભવ્ય આયોજન કેજીથી માંડી અને 60 વર્ષના બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલા હતા અને એનું આયોજન પણ ભવ્ય રીતે કરવામાં આવેલું હતું. તો આ રીતે 7 દિવસનો મારો કાર્યક્રમ છે. આવતીકાલે આ કાર્યક્રમની બપોરે પૂર્ણાહુતિ થશે. આ અન્નકોટની જે પ્રસાદી છે એ જે બહેનો કે જે વ્યક્તિ બનાવીને લાવ્યા છે એમને પરત આપવામાં આવશે. એ પોતાના ઘેર સગા સંબંધીને આપી શકશે અને એમાંથી અમુક પ્રસાદ લઈ અને કથાની અંદર જે ભક્તો આવેલા હશે એ બધાને પણ એમાંથી પ્રસાદ વેચવામાં આવશે. આ અન્નકોટની વિશેષતા એ છે કે એની જે કેક છે એ 25 કિલોની કેક છે. બાજુમાં જે ચૂરમાનો લાડુ છે એ 25 કિલોનો છે અને 5 કિલોના ભાતનો ગોવર્ધન પર્વત બનાવવામાં આવેલો છે. 3 વાગે એની આરતી પૂજ્ય પ્રેમસ્વામી અને બધા સંતો દ્વારા કરવામાં આવી. ભવ્ય રીતે થાળ બોલવામાં આવ્યો અને 8 વાગે આ અન્નકોટ દર્શનની પૂર્ણ. જય સ્વામિનારાયણ. મારું નામ રાજપરા ગીતાબેન છે. અમે આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરવા માટે અમારું 100 બહેનોનું ગ્રુપ છે અને 100 બહેનો તનતોડ 4 મહિનાથી મહેનત કરીએ છીએ. અને આ મોબાઈલના યુગમાં અમે એમ કહેવા માગીએ છીએ સર્વે હરિભક્તો મંદિરે આવો અને આમાં જોડાઓ.